બનાસકાંઠાના ડીસા તાલુકામાં વરસાદ બાદ કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રોબસથી આગડોલને જોડતા કાચા રસ્તા પર કાદવ જ કાદવ જોવા મળી રહ્યો છે। ટ્રેક્ટર સિવાય અન્ય વાહનોની અવરજવર બંધ છે। તેના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વિદ્યાર્થીઓ શાળાએ ન જઈ શકતા ભણતર પર અસર પડી છે। પશુપાલકો ડેરીમાં દૂધ ભરાવવા ટ્રેક્ટરનો સહારો લેવા મજબૂર બન્યા છે। તો વારંવારની રજૂઆતો છતાં પાકો રસ્તો નથી બનાવવામાં આવતો। એક પાકો રસ્તો નથી મળી રહ્યો, તેના કારણે સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે। अरे साहब खूब तकलीफ पड़े है। पता स्कूल भणवा वाले खूब तकलीफ रहे। आ रस्ता अमारे लगभग 10 થી 15 वर्ष खूब तकलीफ है। बराबर ठेडू जा रहे तो हमारा अमारा वर्षा चालू तो दूध वाले ने स्कूलियों ने खूब तकलीफ है। बराबर पता अमारे ट्रेक्टर काढ़वा माटे लाया था तो बधे ट्रेक्टर नहीं लेन लाजी बधे फसाई गया। हवे बीजू तो साधन रात में कोई सीसी वालों आवे ने मारे काढ़वा खूब तकलीफ पड़ती। बराबर पता रात में कोई ट्रेक्टर मिली तो जवराय नहीं। पता स्कूल ने भणवा तारे अठवाडिया थी बंद थी કે તું રાત જ નથી ભણવા શામાં મેલા ઉપાડ્યું કોઈ હેડતા અમે નહીં હેડી ગયા હતા। બરાબર એટલે અમારે ખૂબ ખૂબ તકલીફ છે। એટલે અમને ભગવાન આટલો સરકાર રસ્તો કરી આલે તો સારું છે। સાહેબ આ રસ્તો તો આપણે એક તો આમ તો ગણવા જઈએ તો સરકારી છે, બરાબર છે। અહીંયા બસ ચાલતી હતી, પણ હવે આ લોકો ઠેઠ આપણે ગોવાભાઈથી અમે ઠેઠ પત્ર લખતા આવ્યા છે અને સ્વીકારતા પણ આનો કોઈ નિકાલ આવતો નથી। પંડ્યા સાહેબે આવી ગયા, ગોવાભાઈએ જતા રહ્યા અને પંડ્યા સાહેબે જતા રહ્યા, અને હવે અમારા લોકલાડીલા પ્રવીણભાઈ માળી છે તો સાહેબને અમારે ખૂબ રજૂઆત કરી છે કે સરશ્રી આને અમે સાહેબ છોડી ગયેલા છે, નથી ગયા એમ નથી, પણ સાહેબશ્રીને હવે કે આ મીડિયાના માધ્યમથી અમને એટલો રોડનું મંજૂરી કરી આપો। 6-7 કિલોમીટર થાય છે, વધારે થતો ને, અને આ છોકરાઓને ભણવા જવાની તકલીફ પડે છે, પશુપાલકોને દૂધ ભરાવા જવાની તકલીફ પડે છે। ગામમાં હરેક વ્યક્તિને કોઈ બાઈ છે, બહેન છે, જો કોઈ બી હવે કોઈ બી આપાતકાલિક દવાખાનું આવી જાય તો અમારે કોઈ જવાની શક્યતા નથી અહીંયાથી। જે રીતે બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થઈ છે। ખાસ કરીને ડીસા તાલુકાના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં રસ્તાઓ તૂટ્યા છે તો ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા છે। તો જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે રોબસથી આગડોલને જોડતો આ કાચો રસ્તો છે ને આ રસ્તા ઉપર લોકોને મુશ્કેલી પડી રહી છે। આ વિસ્તારના લોકોનું માનવું છે કે વર્ષોથી તેમણે તંત્રને રજૂઆતો કરી છે, પરંતુ તેમની રજૂઆતો કોઈએ સાંભળી નથી। એ લોકોનું કહેવું છે કે આ રસ્તો જે છે 4 થી 5 કિલોમીટરનો છે અને કાચો રસ્તો છે, અને કાચો રસ્તો હોવાને કારણે અહીં પાણી ભરાઈ જાય છે। જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કાદવ કીચડના કારણે અહીં ટ્રેક્ટરો પણ ફસાઈ જાય છે। જો ટ્રેક્ટર ફસાઈ જતા હોય તો આ વિસ્તારના લોકોને હાલાત શું થતી છે એ તો આ દ્રશ્યો પરથી જ જાણી શકાય છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ગઈકાલે જે ટ્રેક્ટરો જે ફસાયા હતા જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। આ વિસ્તારના લોકો છે તે મોટાભાગે પશુપાલન સાથે સંકળાયેલા છે, એટલે તેઓ દૂધ ભરાઈને પોતાનું જીવન નિર્વાહ કરે છે। પરંતુ છેલ્લા 2 દિવસથી જે પ્રકારે વરસાદ વરસ્યો અને આ રસ્તો છે તે કાદવમાં ફેરવાયો છે, જેના કારણે અહીંથી પશુપાલકો પણ ચાલી નથી શકતા, વિદ્યાર્થીઓ પણ છેલ્લા 5 થી 7 દિવસથી ભણવા નથી જઈ શકતા। જોકે સરકાર દ્વારા 2 દિવસથી રજા જાહેર કરાઈ છે, પરંતુ અગાઉ જે પ્રકારે વરસાદ વરસ્યો જેના કારણે આ વિદ્યાર્થીઓ ભણવા નથી જઈ શકતા। વિદ્યાર્થીઓનું કહેવું છે તેમને ભણવું છે પરંતુ રસ્તો નથી અને જવાતું નથી શાળા સુધી, જેના કારણે વિદ્યાર્થીઓ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ વિસ્તારના લોકોની માંગણી છે કે તંત્ર દ્વારા આ રસ્તો છે બનાવી આપવામાં, જેથી તેઓ સુખ શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।